આજે એક એવા જીમની મુલાકાતમાં પહોંચી ગઈ જ્યાં 24 કલાક ચાલુ હોય છે. 24 કલાક 24/7 આ એસી ચાલુ જરૂર રાખવાનું. ચાલુ ને ચાલુ છે. આજે ડાઇકિન એસી જે નાખેલું છે આમની એક સ્પેશિયાલિટી નવી છે. અત્યાર સુધીમાં જેટલા પણ તમે જીમ મેં તમને બતાવ્યા, જેટલા પણ આપણે એસી બતાવ્યા એ નોર્મલ હતો. આ જીમની અંદર શું નવું શું કરેલું છે? ઓકે, ઇન્ટરનેશનલ જીમ છે. એના નોર્મ્સ પ્રમાણે અહીંયા ફ્રેશર આપવી પડે કે જે બી જીમ કરે છે, બરાબર, જે વર્કઆઉટ કરે છે એને ફ્રેશર પણ મળવી જોઈએ. તો આ જે ગ્રીલ દેખાય છે આમાંથી આપણી ફ્રેશર આવે છે. બહારથી ટ્રીટેડ ફ્રેશર કે એરને ઠંડી કરી અને અંદરથી વાયરસ બેક્ટેરિયા બધું રિમૂવ કરી અને બેડ ઓડર રિમૂવ કરી અને અહીંયા લાવીએ. એટલે આ ડાઇકિનમાં પોસિબલ છે. ડાઇકિનમાં પોસિબલ છે. ડાઇકિનની TFA સિસ્ટમ આવે છે. એટલે તમે જરાય ચિંતા ના કરતા, તમને આવી ફેસિલિટી આમાં પણ મળી જશે. આપણે આ જે નાખી રહ્યા છે કઈ એસી કહેવાય? આ સ્પ્લિટ ટાઈપ સ્પ્લિટ એસી કહેવાય. તો આની અંદર VRV સિસ્ટમ જ છે. કેટલી નાખેલી છે આમાં? આમાં VRV સિસ્ટમ 40 HP ની સિસ્ટમ નાખેલી છે. 40 HP ની. બિલકુલ. તો 24 કલાક ચાલુ રાખો તો શું થાય? બંધ કરવાની જરૂર નહીં પડે. બિલકુલ. આ છેલ્લા 6 વર્ષથી આ જીમ એક્ટિવ છે અને 6 વર્ષમાં 24 કલાકનો યુઝ, એટલે નોર્મલ યુઝ તમે 8 કલાકનો ગણો તો આ ઓલમોસ્ટ 18 વર્ષથી મશીનો ચાલુ છે કન્ટિન્યુઅસ. તમે એમ સમજી શકો કે ઘરના પ્રમાણે વર્કિંગ ગણીએ તો 18 વર્ષથી એની લાઈફ છે અત્યારે. તો હજુ કશું થયું જ નથી? હજુ કશું નથી. અને કદાચ થાય તો એ 1 by 1 આપણે રિપ્લેસ બી કરી શકીએ છીએ આને. અચ્છા, યસ ભાઈ. તો તમારે વધારે માહિતી જોતી, તમારે ક્યાં પણ જીમમાં નાખવું હોય, હોટલમાં નાખવું હોય કે તમારા ઘરની અંદર બંગલામાં, તો નાખવાનું કેવું ભાઈ? ડાઇકિન એસી નાખો, એરોમા એર કન્ડિશનિંગ. અને આ એસી નાખ્યા બાદ હું તો કહું, જો પૈસા પડ્યા હોય ને તો સાહેબ આ નાખજો. ઘણી જગ્યાએ આપણે એસી હોય છે તો એકને એક હવા આપણે રિસાયકલ એર તમને મળતી હોય છે. TFA માં તમને ફ્રેશ એર બહારથી પણ મળે છે. અને આનો પ્રાઇસ શું ગણવાનો? આનો પ્રાઇસ સેમ એસી નો પ્રાઇસ હોય એટલો જ યુનિટ નો પ્રાઇસ હોય છે એનો. એટલો જ એનો યુનિટ નો પ્રાઇસ. એટલે આ ડબલ એસી થયા ને? ડબલ એસી થયા. પણ આમાં શું છે, ખાલી એક જ એડ કરવાનું હોય છે કે તમારા 10 એસી લગાવ્યા હોય એની સામે ખાલી એક નાનું એસી એડ કરો અને તમે ફ્રેશર લો. તો ભાઈ લગાડવાની ચિંતા ના કરો. સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો અને તમારે વધારે માહિતી જોઈએ રૂબરૂ પણ પહોંચી શકો. અને આવવાનું કઈ જગ્યાએ અમારે? સરસ્વતી સ્કૂલની સામે મણિનગર 4 રસ્તા, એરોમા એર કન્ડિશનિંગ. સર, આપણે આ ડાઇકિન એસી નાખ્યું છે તો આમ તમે તો રિસર્ચ કર્યું છે, તો આમનું સજેસ્ટ કેવી રીતે કર્યું તમે? મારું જીમ 24/7 છે. ઓકે, એટલે 24 કલાક એસી ચાલુ જ રાખવું પડે? 24 કલાક જીમમાં આપણે એસી ચાલુ જ હોય છે. અહીંયા ઇસ્કોનમાં મારું જીમ ખોલ્યું એની ટાઈમ ફિટનેસ, તો મેં એરોમાના જ એસી કીધા. તો એમાં કઈ નવું કર્યું હતું તમે? કઈક મને ખાસ કીધું કે એમને કઈક સ્પેશિયલ લીધું છે? સો અમે લોકોએ છે ને અહીંયા ટ્રીટેડ ફ્રેશ એર યુનિટ લગાવ્યું છે. સો એઝ પર ઇન્ટરનેશનલ નોર્મ્સ જીમ્સની અંદર ટ્રીટેડ ફ્રેશ એર યુનિટ હોવું જ જોઈએ. એટલે આપણા આ જીમમાં જ છે? આપણા જીમમાં છે, યસ. આપણે લોકોએ વી હેવ સ્પેશિયલી ઇન્સ્ટોલ્ડ ઇટ. અને અમદાવાદનું એક એવું જીમ છે આ રહ્યું કે જે 24 કલાક ખુલ્લું હોય અને આખા વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ તમે એક્સેસ કરી શકો.